ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 10 બેંક સિલક મેળ. અગાઉ આપણે બેંક સિલક તફાવતના કારણો જોઈ ગયા. હવે આપણે જોઈએ આજે બેંક સિલક મેળ તૈયાર કરવાની પદ્ધતિ. બેંક સિલક મેળ તૈયાર કરવાની બે પદ્ધતિ છે. એક ઉમેરો અને બાદ કરવાની પદ્ધતિ, પરંતુ જે આપણા અભ્યાસક્રમમાં છે નહીં એ ધ્યાનમાં નથી લેતા આપણે. અને બીજી પદ્ધતિ છે આપણે ઉધાર જમાની રીત, એ આપણે ધ્યાનમાં લઈશું. ઉધાર જમાની રીત, તો અહીં તમારે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? જે તફાવતની રકમ છે, શું એ તફાવતની રકમ છે એ ખરેખર ઉધાર કરી હોય તો આપણે અહીંયા આગળ એ જમા બાજુ નોંધવામાં આવશે. અને તફાવતની રકમ જો જમા કરી હોય તો બેંક સ્લિપ ગણતરી ખાતામાં ઉધાર ખાતામાં નોંધવામાં આવશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બેંક સ્લિપ તૈયાર કરતી વખતે તફાવતની રકમ શું થયું છે, આપણે જેની શરૂઆત કરીએ અહીંયા આગળ આપણે કઈ જગ્યાએ નોંધાયું છે અને કઈ જગ્યાએ નથી નોંધાયું તેને ધ્યાનમાં રાખીને આપણે બેંક સ્લિપનો ઉધાર કરવો કે જમા કરવું તે જોવાનું છે. એટલે આના માટે તમને સરળ પડે તમારે 253 નંબર ઉપર જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક તમે તૈયાર કરી કાઢજો. તમે 253 નંબરનું કોષ્ટક તૈયાર કરી કાઢજો તમે, બરોબર? એની ઉપર તમને ખ્યાલ આવશે કે બેંક સિલક મેળ કેવી રીતે કરાય છે, બરોબર? તો સૌથી પહેલાં બેંક સિલક બધું ફોર્મેટ તમને સમજાવી દો વિદ્યાર્થીઓ. સિમ્પલ છે, આમનું અંદર ફોર્મેટ જેવું ફોર્મેટ છે. જો કેવી રીતે શરૂઆત કરવાની છે એ તમને કહી દઉં. પહેલાં હેડિંગ, દાખલા નંબર આપણે 4 ગણીએ છીએ. શ્રી સુધીરનો તારીખ 31/12 ના રોજ
હેડિંગ લખ્યું આપણે, જોઈ લો. બરોબર. હવે શરૂઆત કરવાની વાત છે. તો મેં તમને પહેલા 4 બાકીઓ આપી હતી. એ 4 બાકીઓને આધારે અહીંયા આગળ દાખલાની શરૂઆત થશે. શું એ 4 બાકી કઈ હતી એ તમારે યાદ રાખવાની છે કે રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે ઉધાર બાકી, તો ઉધાર બાજુ લખવાનું. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી, તો જમા બાજુ લખાય. પાસબુક મુજબ બેંક સિલક તો જમા બાકી કહેવાય, તો જમા બાજુ લખાય. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ તો ઉધાર બાકી કહેવાય, તો ઉધાર બાજુ લખાય. તો અહીંયા કોઈ પણ 4 બાકી આપી હોય એ બાકીઓના તફાવતને આધારે આપણે અહીંયા આગળ દાખલાની શરૂઆત કરીશું. તો તમારે હેડિંગમાં ખાસ જોઈ લેવાનું છે કઈ બાકી તમને આપી છે. બરોબર. તો એ જોઈ લઈએ આપણે. એ દાખલા તરીકે કીધું છે કે 31/12 રોજ સુધીનું રોકડ મેળ 5000ની બેંક સિલક દર્શાવે છે. એનો મતલબ છે કે રોકડ મેળ મુજબ બેંક સિલક છે. શું? તો શરૂઆત અહીંથી કરવાની આપણે. રોકડ મેળ મુજબ બેંક સિલક. તો રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. તો ઉધાર બાજુ આપણે લખવાનું. અહીંયા આગળ સૌથી પહેલા આનાથી શરૂઆત કરવાની રહેશે. જે બાકી આપી હોય તેનાથી. બરોબર વિદ્યાર્થીઓ? આનાથી આપણે શરૂઆત કરીશું. હવે આપણે તફાવતના કારણ જોવા જવાનું કે શું બતાવે છે, કઈ જગ્યાએ નોંધ થઈ છે અને કઈ જગ્યાએ નોંધ થઈ નથી. આપણે એ વ્યવહાર પર એ નક્કી કરવાનું છે. શું? જે જગ્યાએ નોંધ થઈ નથી, તફાવતની રકમ જે જગ્યાએ નોંધ થઈ નથી ત્યાં આપણે કરવાની છે. રોકડ નોંધાઈ ગયું હોય, પાસબુક નોંધાઈ ના હોય, તો જે બાજુ નોંધ થતી હોય એ બાજુ આપણે નોંધ કરવાની છે. તફાવતની રકમ રોકડમાં ઉધાર થઈ હોય તો બેંક સિલકમાં જમા કરવાની, અને તફાવતની રકમ પાસબુકમાં જમા થઈ હોય તો આપણે અહીંયા આગળ ઉધાર કરવાની. બરાબર વિદ્યાર્થીઓ? એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે. તો સૌથી પહેલું લઈએ કે તારીખ 31/12 સુધી નોંધ છે. 31/12 સુધી ત્યાં નોંધ થઈ છે કે નહીં એ આપણે જોવાનું છે. બરોબર. તો અહીંયા કીધું છે કે 29/12 રોજ 8,000નો ચેક બેંકમાં ભરે, પરંતુ 31/12 સુધી આ ચેક હજી બેંકની પાસમાં જમા કરેલ નથી. તો આપણા કારણ એ થયું ભરેલ પરંતુ જમા નહીં કરેલ ચેક. આ તફાવતનું કારણ થયું. એટલે આપણે આ ચેક બેંકમાં ભર્યો છે, એટલે કે રોકડ મેળમાં ઉધાર બાજુ તેની નોંધ થઈ ગઈ છે. એટલે પાસબુકમાં જમા થવું જોઈએ, પરંતુ 31/12 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલ નથી, તો આપણે કરવાનો જમા. ખરું છે? તો પહેલો વ્યવહાર થયો આપણો શું? ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક. ભરેલ કેટલા રૂપિયા તમે? 5,000 છે ને? 8,000.
8,000 તો આપણે જમા કરીશું. રોકડનો તેની નોંધ થઈ ગઈ છે ઉધાર બાજુ, પરંતુ પાસબુકમાં જમા કરવાની બાકી છે એ આપણે જમા કરી. ખ્યાલ આવી છે? ખબર પડી ને? ત્યારબાદ બીજું કહે છે કે 6,000નો ચેક 30/12 રોજ બેંકે વસૂલાત કરી મોકલે. શું? 6,000નો ચેક 30/12 બેંકમાં વસૂલાત માટે મોકલે, જે 31/12 સુધી બેંકે વસૂલ કરેલ નથી. શું? બેંકમાં આપણે વસૂલાત માટે ચેક મોકલ્યો હતો, જે હજી સુધી આપણે એને વસૂલ કરેલ નથી. એટલે વસૂલ કરેલો ચેક એને શું કરવું જોઈએ? જમા કરવો જોઈતો હતો, પરંતુ એને જમા કર્યો નથી. શું? એને જમા કર્યો નથી. તો આપણે શું કરીશું? જમા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? એટલે આપણું તત્વજ્ઞાન શું બનશે? વસૂલાત માટે મોકલે, પરંતુ બેંકે વસૂલ નહીં કરે ચેક. કેટલો છે? 6,000 રૂપિયાનો છે. એટલે રોકડનો ઉધાર બાજુ આપણે વસૂલ થઈ ગયું તેમ સમજીને આપણે નોંધ કરી નાખી ઉધાર બાજુ, પરંતુ બેંકને એ વસૂલ કરવાનો બાકી છે, એટલે આપણે વસૂલ કરીએ 6,000. બરાબર વિદ્યાર્થીઓ? જોઈ લો એકવાર ધ્યાનથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? એટલે ક્યાં રકમ નોંધાઈ નથી એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. શું? એ ત્રીજો વ્યવહાર શું કહે છે આપણને? ત્રીજા વ્યવહારમાં શું કીધું છે કે 3,000નું વીજળી બિલ ચૂકવવા માટે, શું? 3,000નું વીજળી બિલ ચૂકવવા માટે 28/15 રોજ ચેક આપે, જે 31/15 સુધી બેંકે પાસબુકમાં ઉધારે નથી. એટલે આપણે બેંકને સૂચના આપી હતી કે અમારા વતી તમે વીજળી બિલ ચૂકવી દેજો. શું? અને અમારા વતી વીજળી બિલ ચૂકવી દેજો. પરંતુ હજી સુધી એમણે ચૂકવ્યું નથી, એટલે ઉધારેલ કર્યું નથી. તો આપણે અહીંયા રોકડમાં જમા કરી નાખ્યું છે. આપણે જાવક થઈ છે વીજળી ચૂકવ્યું, રોકડમાં જમા બધી નોંધ થઈ ગઈ છે, પરંતુ પાસબુકમાં ઉધાર કરવાનું બાકી છે. બરાબર? એટલે આપણે શું લખીશું? બેંકે નહીં ઉધારે વીજળી બિલ, એટલે 3,000. જોઈ લો વિદ્યાર્થીઓ.
ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? હવે આ તફાવતના કારણ છે, વિગત છે, એમાં થોડું આબુ બાજુ હોય તો ચાલે, પરંતુ મૂળ રકમ એ જમા કે ઉધાર થઈ એ મુજબ થવી જ જોઈએ. બરોબર વિદ્યાર્થીઓ? ત્યારબાદ આગળ ચોથું જોઈએ આપણે. ચોથામાં શું કહે છે? ₹2000નો ચેક 27/15 લખીને લેણદારને આપે, જે 31/12 સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલ નથી. એટલે આપણે લેણદારને લખીને ચેક આપ્યો એટલે રોકડમાં તેની નોંધ થઈ ગઈ. ચેક લખીને આપેલ આપણી જાવક થઈ, એ રોકડની જમા બાજુ લખાઈ ગયું. હજી સુધી બેંકમાં એ લેણદારે આપણા ખાતામાં ભર્યો નથી. એટલે એના ખાતામાં એને ભર્યો નહીં, એટલે આપણા ખાતામાં ઉધાર થાય નહીં. બરોબર? એટલે આપણે જમા કરી નાખ્યું છે રોકડ, પણ એને ઉધાર થયું નથી પાછું, તો આપણે અહીંયા આગળ ઉધાર કરવાનું. બરોબર? તો આનું કારણ બનશે કે લખી પરંતુ રજૂ નહીં થયેલ છે. કેટલા રૂપિયા છે? 2000. ચોથો વ્યવહાર. બરોબર વિદ્યાર્થીઓ? જોઈ લો. ખાસ જોઈ લો. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, મેં કીધું એ પ્રમાણે ખાસ તમને ખબર પડવી જોઈએ કે વ્યવહારની નોંધ કઈ બાજુ થઈ છે, કઈ બાજુ થઈ નથી. એના આધારે બેંક સિલકમાં નોંધ થશે. બરોબર? વ્યવહારથી આપણને ખબર પડવી જોઈએ કે રોકડમાં ઉધાર થયો છે કે જમા થયો છે, કે પાસબુકમાં ઉધાર થયો છે કે જમા થયો છે. તો ટૂંકમાં તમારે યાદ રાખવાનું, જાવક હોય તો રોકડની જમા બાજુ અને પાસબુકની ઉધાર બાજુ. બરોબર? હવે જોઈએ પાંચમો વ્યવહાર કે બેંકે પાસબુકમાં વ્યાજના 80 જમા કરેલ છે, એ રોકડમાં ઉધારેલ નથી. શું બેંકે વ્યાજ જમા કરે પણ આપણને જાણ નથી થઈ, એ રોકડમાં આપણે નોંધ નથી કરી. એટલે રોકડના ઉધાર થઈને આપણે કરીશું ઉધાર બાજુ. તો પાંચમું કેટલા રૂપિયા વ્યાજ છે? 80 રૂપિયા. ખ્યાલ આવી ગયો? બરોબર? જોઈ લો એકવાર. છઠ્ઠો વ્યવહાર બેંકે 100 બેંક ચાર્જ પાસબુકમાં ઉધાર છે, જે રોકડમાં જમા કરેલ નથી. હવે બેંકે આપણને જે આપણા જે સેવા આપે છે એનો ચાર્જ આપણો વસૂલ કરે છે. એ વસૂલ કરી આપણા ખાતે ઉધાર કરે, આપણા માટે જાવક છે. એટલે ઉધાર બાજુ લખે તો આપણે એને ક્યાં લખવાનું હોય? જમા બાજુ લખવાનું, પણ જે નોંધાયેલ નથી. તો કારણ શું બનશે? બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ, જે રોકડ એમાં જમા કરેલ નથી.
કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. હવે જો વિદ્યાર્થીઓ, હવે આની બાકી કેવી રીતે શોધવાની, જવાબ કેવી રીતે શોધાય? તો સૌથી પહેલા જે સરળો વધારે હોય તે કરવાનો. બરોબર, 1400 આ બાજુ સરળો વધારે છે તો અહીંયા પેલા આનું શું થાય? 100. તો બંને લખી નાખવાનું 14100. બરોબર. હવે તફાવત શોધવાનો કે કઈ બાજુ તફાવત આવે છે. બરોબર, તો અહીંયા પાછળ આગળ 10 કેટલો તફાવત આવે છે? 4020. તો અહીંયા તફાવત આવે 4020. બરાબર, તો આ રોકડમાંથી શરૂઆત કરી છે આપણે. તો અહીંયા રોકડ લખ્યું છે તો અહીંયા લખવાનું પાસબુક. બરાબર, તો આ ઉધાર બાજુ લખાયું છે એટલે ઉધાર બાકી થઈ કહેવાય. શું? તો પાસબુક મુજબ ઉધાર બાકી થઈ. તો પાસબુક મુજબ ઉધાર બાકી શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 4020. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? તો આજે આપણે આટલું રાખીએ છીએ. બરોબર, તમે 253 નંબરના કોષ્ટક ઉપર જે કઈ કોષ્ટક છે તમે તૈયાર કરશો તો તમને આવડશે. દાખલા 5 આગળ હું કરાવીશ. બરોબર, આજે આટલું જોઈ લો ધ્યાનથી. ખાસ જવાબમાં ધ્યાન રાખવાનું, ઉપર રોકડમાંથી શરૂઆત કરી હોય તો જવાબ પાસબુક મુજબ મળે.